ઉત્સવ કેવું હોય ને એના સખા આવ્યા હોય, સખીઓ આવી હોય તો તમે વધુ ધરી શકો અટકીમાં. પણ રોજ તો તમે, એટલે મેં કીધું આ 2 પાનના 4 બેન, મને કે બસ 4 ધરવાના. અને ત્યારે ઠાકોરજી સહિત 1 + 4 હતા. આ બધાને લગ્ન તો પછી થયા ને આ બધી, તો ત્રીજું બહુ સારું ના થયું. અને ચોથું બીડું સરસ થયું. ત્યારે કે આવો વિડીયો નહોતા, કે આ મોબાઈલ નહોતા, લેન્ડલાઈન હતી. પછી મને કે હવે સેનભોગ પછી ધરાવજો. અત્યારે તો તમે રાજભોગમાં ચોરી ધરાવી દીધી ને. બીડા શીખવાડીને ગયા. ઠાકોરજી એને કહ્યું કે આ ચોરી બનાવે છે તો કેને બીડા બનાવે? બધાની સાથે આવું થાય છે, મારી સાથે હોય એવું ના હોય. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે સમજી નથી શકતો. એ પૈસા લઈને ગયા. પછી સાંજે મને યાદ આવ્યું, મેં કીધું દીનાબેન તમે ગયણા તો નહોતા. મને કે સોનીને ત્યાં જાય ને તો ધર્મનો કાંટો હોય, એને ત્યાં જોખાવીની ચિઠ્ઠી બનાવીને તો બધાય માન્ય કરે. તમે આજે આ કરોડોનું અહીંયા બધું કરતા હો, એમ મેં તો ના તમે ગણી રહો, ફોન ચાલુ. મને કે ના, મેં નહીં ગણો તો આજ સાંજે વાળું નહીં કરો. અડધો કલાક પછી ફોન આવ્યો, એ કે બેના બરાબર છે. કારણ કે મારા કાકા એવું કહેતા હતા, પૈસાની લેવડ દેવડમાં ચોખ્ખું રહેવું. સંબંધો પૈસાથી જ બગડે છે. બને ત્યાં સુધી કોઈને ઉછીના દેવા નહીં અને કોઈની પાસેથી ઉછીના લેવા નહીં. બેંકની લોનમાં પડવું નહીં. પછેડી હોય એટલી 16 તાણવી. આજે આ નાનપણથી ને લૌકિક અલૌકિક બધું શીખવાડ્યું. અને મારી બા કાયમ કહેતી, બેબી ગોવર્ધનવાસી સાવરે રોજ બોલવાનું. અને મૂળ પુરુષ દ્વારકેશી કૃત રોજ 41 પદ ન થાય તારે છોકરાઓ નાના, તારે નોકરી, ત્યારે તો હું કરતી હતી ને. પુરુષોત્તમ સહસ્ત્ર, પણ એ બધું તું અત્યારે તારે નોકરી કામ હાથે કરે. પણ આ 2 તો કરજે બેટા. 4 યમુનાજીના પદ, મૂળ પુરુષ અને ગોવર્ધનવાસી સાવરેલા. મેં તો એવા ભગવદેવ જોયા જે પાઠ કરતા હોય ને, પાઠ, એ પુસ્તકે જેને હાથમાં પધરાવે હસ્તમાં, એટલે પુષ્ટ થઈ જાય. આપણે જ્યાં માળા કરીએ ને 108, એ જેને હાથમાં દે પુષ્ટ થઈ જાય. હવે આ બધું ધીમે ધીમે કેમ આ બધું જીવન કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બાકી ભગવદ્યો, અને ત્યારે મને આ બધા એમ થતું હતું, આ લોકો કેવા, આવા કેવા. બધામાં આ લોકોની કચ 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 કચ. ત્યારે છે ને આપણા વડીલો આપણને સમજાવી નહોતા શકતા વાય. અને ત્યારે આપણે ઓબિડિયન્ટ હતા, પૂછી નહોતા શકતા. વિચ રીઝન વાય. અત્યારના છોકરાઓ તો પહેલાં પૂછે શું કામ. તો આપણને ખબર ના હોય તો આપણે નથી સમજાવી શકતા, એટલે લોકો બીજે વળી જાય છે. કેમ નથી સમજાવી શકતા? સત્સંગનો અભાવ. આજે ગૌશાળામાં ધોળકાથી આવે ને, બાવળાથી આવે ને, રાજકોટથી આવે, જુનાગઢથી આવે, આ બાજુ ગાંધીનગર ને પેલી, કેમ? ઈલાબેન માટે નહોતા હોતા. સત્સંગની ભૂખ એમાં જેટલાના ઘરે નહોતા, લગભગ બધાએ પુષ્ટ કરાવી લીધા. 2-4 હોય મારા જેવા એડ, થાને જ લીધું હોય, નથી જ કરાવવા. અહીંયા ગોપાલધામ 2-3 જણા આવે છે. આમ એવું મને વાલ કરીને આનંદ પરમાનંદ આમ કરે, આમ મને એમ થાય બહુ ભગવદીએ.
એટલે એકવાર મેં કીધું તમારા ઘર સૈજી બાવા છે કે લાલન છે? એ કે લાલન છે. એટલે બેન મન મોહી લે એવું સ્વરૂપ. મેં તો કોણે પુષ્ટ કર્યા? મને કે હજી રમતા છે. તો મેં તો હવે તો પરવારી ગયા છે. કેટલા થયા? મને કે 51. મેં કીધું વનમાં નહીં જાઉં ને તો સીધું એણે એ 2-3 જણા એ છે એ 3 જણા એવું કે સાંભળી લેવાનું, હસવાનું. આપણે કરતા હોય એમ કરીએ ને છાસની જો કરાવે કે ના કરાવે આમાં મારો કોઈ હું કમિશન લેતી હોઉં કે ભાઈ 1 જણ પોસ્ટ કરાવે તો મને તમારે 1000 દેવા, તો મારો આગ્રહ મારા વાલા તમે અલૌકિક વિવાહ કરવાના છે, તમે પામી જવાના છે. લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને આપણા ઠાકોરજી લઈ જશે. મંદિરવાળા નહીં લઈ જાય, નહીં લઈ જાય, નહીં લઈ જાય. મંદિર સામે મને વાંધો નથી. આપણા પ્રભુને પહોંચીને ટાઈમ હોય, કયા કીર્તન કઈ પીછે અવશ્ય જાવ. પહેલાં તો મંદિરોમાં સત્સંગ થતો હતો, હવે તો ત્યાંય બધું બંધ. આકાશ આવ્યો ને આપણે 1.5 મહિનાનો લઈને ગયા હતા. વિઠ્ઠલનાથજીના મંદિરમાં ઓલો સૂઈ રહ્યો 1.5 કલાક. કેવો સત્સંગ કરતા હતા. મંદિરમાંય થાય છે એવું નથી. આ છેલ્લા 50 વર્ષથી પાઠ ક્યાં જાઉં છે? પાઠ કરવા. આ શું છે? વલ્લભનું સ્વરૂપ, કાં યમુનાજીનું કાશ્રી અને વાડકો મૂકવાનો. આખા ગામના લોકો અંદર પૈસા મૂકે. આ પુષ્ટિ માર્ગ નથી ને નથી જ. ભલે હું આ કરી લાગુ કર્યું એની સામે મને વાંધો નથી. અહીંયા ગૌશાળામાં ગયા તો એક બેન મને કે આનું ભાડું કેટલું? મેં કીધું એ લોકો એવું કીધું, મેં તો પૂછ્યું જ નહોતું, પણ કે અમારી ગાયો સાંભળશે ને એનો જે આનંદ છે એના દૂધમાં ખબર પડશે. એ આનું ભાડું. અહીંયા મંડપ નહીં બંધાવવાનો, અહીંયા કોઈ શો ઓફ નહીં કરવાનો, અહીંયા કોઈ મનોરથ નહીં કરે. મનોરથ કર્યા, નંદ ઘેર આનંદ ભયો, રસિયા ગાયા, રાસ કર્યો, બધું ઓરિજિનલ. કોઈને બોલાવ્યા નહીં. આ મિલનભાઈ મહિનામાં 2-3 વાર આવ્યા તો એને ભગવાને ગળું સારું આપ્યું છે, ગૌડાવે. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. જ્યાં કિંમત થઈ જાય ને ભાવ, ત્યાં ભાવ જતો રહે. ભાવ થાય ને ત્યાં ભાર જતો રહે. ભાર આવી જાય છેલ્લે દિવસે એમ થાય ઓહો આ બધાનું પેમેન્ટ કરવાનું, એટલે છેલ્લા 2-3 દિવસ ટેન્શનમાં જોઈએ. મંડપનું દેવાનું છે, આ બધાને દેવાનું છે. આ તો કોઈને કાંઈ દેવાનું જ નહીં. લેના દેના બંધ હે ને ફિર ભી આનંદ હે. ખરેખર ગાયોએ આપણી લાગવગ બહુ લગાડી. વલ્લભને, વનમાળીને, વિરજાને, વિઠ્ઠલને, વ્રજવાસીને. જુઓ આ વૈષ્ણવ મને ગૌ માતા કહે છે, પણ આ બધી મારી માતાઓ છે, દોવે છે ને. જો મારવાલા એને કાંઈ તકલીફ ન પડે. એ મહિનો અમને ઓછા હાંચવશો તો હાલશે, પણ આ બધાને હાંચવજો. અને ખરેખર લોકોના પ્રતિભાવ, એટલા ફોન, એટલા લોકો એમ કહે કે ઈલા બેન આ પેપરમાં આપો, ટીવીમાં. મેં તો કેમ ભાઈ?
એ કે આ ઇતિહાસ થઈ ગયો. મેં કીધું આપણે ક્યાં ઇતિહાસ માટે કર્યો છે? આપણે તો મારો વાલો રાજી રાજી, એ રાજીપો એનો ગાયોનો, બચરાનો, ગોવાળિયાનો. અને એ લોકોએ જે સપોર્ટ કર્યો છે ભાગવત, સોલા ભાગવતના પરિવારે, આવી સંસ્થા કંઈ પણ લીધા વગર બધી જ વ્યવસ્થા મેં પહેલી વાર જોઈ મારી જિંદગીમાં 70 વર્ષમાં. અને કાંઈ કહીએ બધાય હસે ને હા નીકળીએ એટલે બેન કાંઈ કામ હોય તો કહેજો. કશું એ લોકોએ લીધું દીધું નથી, કશું જ નહીં. બિલકુલ નિસ્વાર્થ સેવા કરી છે. આ ખુરશીઓ આવી, એક પૈસો નથી લીધો. આ જગ્યા, તમે અહીંયા આવ્યા અને 1 મહિનો આ ભાગવત, સોલા ભાગવત છે, આ ભાગવત પરિવાર છે, એ ભાગવતનું તમે ગાયોને અનુસંધાન કરાવ્યું ને, અમારું બધું અંદર આવી ગયું. કેમ રોજ એનું જ અનુસંધાન આવે છે? આ પૈસા લીધા હોય તો ન આવે મારા વાલા. પૈસા હોય ને ત્યાં પ્રેમ વયો જાય છે. પાછા આરતીના દિવસે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી આમ છાના મને આવીને સાંભળતા હતા. અરે મેં કીધું, મને કે ગાયોની આરતી કરો? મેં કીધું વાહ. એ કે આ પહેલી વાર થાય છે. મને કે હાલો હું તમારી યારે કરીશ. શાસ્ત્રીજી હોવા છતાંય, આ સોલા ભાગવતના ટ્રસ્ટી હોવા છતાંય અમારા સામાન્ય વૈષ્ણવની યારે ભળી ગયા. બા હાલો આપણે કરીએ. આટલી સાદાઈ, આટલી સરળતા, કશું લીધા વિના. અને એટલે જ 1 મહિનામાં ક્યાંય મતભેદ ન પડ્યા, ક્યાંય માથાકૂટ ન થઈ, કોઈ અવધિ ન આવી. દરેક જઈ ગયા, ગાય આડી ઊભી રહી ગઈ કે હમણાં નહીં. એક બેન કે મારા જેઠાણી કે આમ એવા સિરિયસ ઈલાબેન, કોકનો ફોન આવે ને તો એ કે મને ઉપાડવાનું બીક લાગે. આપણે કે અહીંયા વિરામ આપીને ઘરે ગઈ. હવે પ્રસાદ તો અહીંયા લઈને ગઈ હતી, એટલે કે રોજ હું પુરુષોત્તમ સહસ્ત્ર કરું. તો નાઈને કરવા બેઠી. મેં મારા દીકરાને કીધું, હાલ હવે મને ભાભુને ઘરે લઈ જાય. રોજ જાતી હતી, પણ કેવી જાઉં? 15-20 મિનિટ જાઉં, કારણ કે ઠાકોરજીને પહોંચવાનું, અહીંયા આવવાનું. દીકરો પરણાવેલો નહોતો. એ કે હજી તો અમે તૈયાર થયા ત્યાં ફોન આવ્યો, લીલામ પહોંચી. આ ધ્યાન કોણ રાખે છે? આ બધા પ્રસંગો મારા ઘરના નથી. જે બની એ જ હકીકત કહું છું. પુષ્ટિ માર્ગ આજે પણ સાનુભાવ કરાવે છે, પણ તમારો ભાવ હોવો જોઈએ. ચલો હવે આજે નાની વાત નહીં, હવે કાલે બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ, ભાગવત ભગવાન કી જય. હજી ગૌશાળા મગજમાંથી તો નથી જાતી, મનમાંથી નથી જાતી. જેવું ભાગવત હાથમાં આવે ને એટલે પાછું એ જ દ્રશ્ય. રાસ કેવા લીધા, પરિક્રમા કેવી કરી, રસિયા. એક જણ મને કહે કે હાંજે બધું છાક મનોરથ. મેં તો અમારો મનોરથ એક જ છે, ગાયો સાંભળે ને અમે એની યાર વાતો કરીએ. એ કે અમે ખર્ચો આપીએ. મેં તો અમારે પૈસો અહીં લાવવો જ નથી, નહીં તો અમને ભગવાને ઘણું આપ્યું.
મેં તો અમે નક્કી કર્યું આખો મહિનો અમારે ગૌચારણનો મનોરથ. અમારે ઠાકોરજી અહીંયા બિરાજ્યા હોય. બધા એમ કે પુરુષોત્તમ મહિનામાં ગાયને દેવાનું, ગાયને ખવડાવવાનું, ગાયનું દાન. અમારે આખો મહિનો ગોચારણનો મનોરથ. પૂતના આવી એનું અનુસંધાન. માસી બાવે સીધા નંદાલયના દ્વાર ઉપર પહોંચ્યા. દ્વાર પાસે રોહિણી માં અને યશોદા માં બિરાજે છે. પૂતનાને જોતા જ ભાન ભૂલી ગયા. અસુરો આવે ને તમને ભાન ભૂલાવ્યા વિના રહે જ નહીં. આ દુસ્સંગ શું છે? અસુરો જ છે. ઓલા એક બા કેટલા મોટી ઉંમરના નિકોલથી આવી. નિકોલ કે આ જશોદાનગર 2 બસ કરીને આવે, 3 વાગ્યા નીકળે. અને અહીંયાથી ને 7:30 8 જાય તો 10 વાગે કરે. 3 થી 10 આટલી ઉંમરે. મેં કીધું બા યુટ્યુબમાં સાંભળી લેતા હતો. મને કે યુટ્યુબમાં આ અહીંયા આ ગોબર ન હોય ને, આ પરિક્રમા અમારા પગે ન થાય ને ઈલાબેન, આ ગૌમૂત્રનો સ્પર્શ ન થાય ને, આ જગ્યા કેટલા વખતોથી અહીં ગાયો બાંધે, દોવાય, ગાયો ખાય ઘાસ, વાગોળે, એ બધું યુટ્યુબમાં મળે. યુટ્યુબમાં તમારી વાણી સંભળાય. મહેસૂસ કરવું હોય તો અહીં આવવું પડે. તમે રોજ આવો થાકી નથી જતા? મન કે મને કાંઈ તકલીફ થઈ હોય તો અહીં સોલા હોસ્પિટલમાં હું થાકી જાઉં. ભગવતીઓ બધા બહુ આવતા હતા અને નથી કોઈ જગ્યા માટે નીચે નહોતું બેસાતું. એ જગ્યા ના હોય નીચે બેસી જતા હતા. ખરેખર 1 મહિનો જે જીવનનો ફળ આપી દીધું વલ્લભે, ફળ. પૂતનાને જોતા તેઓ ભાન ભૂલી ગયા. તેઓ ભૂલી ગયા કે અમે બલરામજી અને કૃષ્ણના માતાજી છીએ. તેઓ રામ અને શ્યામને જોવાના બદલે ટગર ટગર પૂતનાને જોવા માંડ્યા. જુઓ, અસુરો આવે ને ભગવાનની સામે જોવાનું બંધ કરાવી દે. ઘણી વાર ઘરે એવા લોકો આવી જાય, આવે એટલે બહાર આવીએ, ઠાકોરજીને ખીલો ના દઈ અટકીમાં સામગ્રી, મારે વાલા 5 મિનિટમાં આવું, આ લૌકિક હારે બોલવું પડશે. એવી આમ લૌકિક વાતો લડી ન કરે ને. પૂતના આવી. તેમને મૂંઝવણ થઈ કે આ કોણ હશે, અહીં કેમ આવી હશે. એટલામાં તો પૂતના યશોદાજીની સામે જઈને ઊભી રહી. યશોદાજીએ પૂછ્યું, દેવી કેમ આવ્યા છે? પૂતનાએ હાથ જોડીને કહ્યું, મૈયા, મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં પુત્ર જન્મ છે. હું તમારા પુત્રને રમાડવા આવી છું. આટલું સાંભળતા જ યશોદાજી ફૂલાઈ ગયા. આટલા વખતે ભગવાને પુત્ર આપ્યો. યશોદામાંથી શરૂ થયું છે. દીકરો આવે એટલે આપણે બધાય ફૂલાઈએ. આવા મોટા ઘરની સ્ત્રી મારા લાલાને રમણવાય. તેમણે પૂતનાને વિશ્વાસ આસન આપ્યો. પૂતનાને જે હોય શ્યામ સુંદર હસે છે. પ્રભુ કે આવવા દો. કંસે માસીને મોકલા હોય તો આવકારવા તો પડે જ ને. શરૂઆત થઈ ગયું. તેઓ કહી રહ્યા છે, માસીબા તમે ભલે આવ્યા, હું તમારી બરાબર મરામત કરીશ. તમે મારા વ્રજને ઘેલું બનાવ્યું છે. મારા વ્રજને તમે મારી ભક્તિથી વિમુખ કર્યું છે. હવે હું જ તમને વિમુખ કરીશ. જુઓ, આ બતાવે છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ્યારે આપણને કોઈ વિમુખ કરે, અસુરો આવે, પૂતના આવે, દુસંગ લાગે, ઠાકોરજી કે મારી માને બગાડશો એ હું ચલાવી લઈશ નહીં.
અહીંયા ગૌશાળામાં એક બેન આવ્યા, એ કે બેન મારે આ આખો મહિનો સખડી કે આજ્ઞા આપી. હવે એ કે મને એમ થાય છે કે મારાથી તો પહોંચાય છે. હવે કાયમી સખડી ધરવી હોય તો ગુરુની આજ્ઞા. મેં તો જો ગુરુની આજ્ઞા વિના કાંઈ ન થાય. તો એની હારે એક બેન હતા, એ કે મહિનો તો ઉત્સાહ હોય ને એટલે એ કે ધરાવાય. હજી તારે કાચો કુંવારો વરો છે, હજી બે તારા લાલિયાને પરણાવવાના બાકી છે. હજી એક કોલેજમાં છે ને એક સ્કૂલમાં છે. એ તો આ પુરુષોત્તમ મહિનો હોય ને અહીંયા આવું હોય ને હરખમાં ધરતી હતી. જપી જા. મેં બેન આમ એવી આમ તીરછી નજરે જોયું. પણ તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? મને કે હા. મારે તો એ કે લાલચ છે. મેં કોને પોસ્ટ કર્યા છે? એ કે આણે કરાવ્યો ત્યારે બહુ કીધું, પણ આપણે હજી બધું બાકી છે. ઈલાબેન સમજીને કરાય. આ તો ગાંડી થઈ ગઈ. જુઓ, દુસંગ પૂતના. પછી ઓલા બેનને હાના જવાબ ન મળ્યો એટલે બે વયા ગયા. પછી બધા પ્રસાદ લેતા હતા એટલે હું બહાર જતી હતી. મેં બેનને જોયા તો એ બે હારે જ આવ્યા હતા પાડોશમાં. ઓલા રિક્ષામાં શેર કરે તો સારું પડે ને. એટલે ઓલા બેન લેવા ગયા હતા એટલે હું એની પાસે ગઈ. બધું આનંદ આવે સખડી ધરાવવાનો. આંખમાં પાણી આવી ગયા. કેલાબેન તમે સત્સંગમાં એવું બોલ્યા હતા ને કે એકવાર ઠાકોરજી અરોગતા શીખી જાય ને પછી એને દૂધ મિશ્રી કે દૂધગર ન ધરાવાય. મેં કીધું હું હજી કહું છું. મેં કીધું આ દુસંગથી દૂર રહેજો. મને કે સાચી વાત છે. એના વર તો દર પૂનમ ભરવા માતાજીએ જાય છે. મેં સમજી ગયા ને. મેં તો આજ્ઞા લઈ આવજો અને સખડી ધરવાનું ચાલુ રાખજો.